ફતેપુરા તાલુકાની ઘોઘસ અને નિંદકા પૂર્વ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ યોજાયો. આજરોજ તારીખ 26/6/2024 બુધવારના રોજ સરકારશ્રીના આયોજન મુજબ ઘોઘસ અને નિંદકા પૂર્વ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ યોજાયો. આ કાર્યક્રમમાં પદાધિકારી ઘોઘસ અને નિંદકા પૂર્વ જિલ્લા સીટના જિલ્લા સદસ્ય શ્રી પ્રતાપભાઈ બી પારગી અને રાજેન્દ્રભાઈ ગૌતમભાઈ માજી, જિલ્લા સભ્ય મચાર દીતાભાઈ, એસએમસી અધ્યક્ષ મહેશભાઈના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો. આ શાળા પ્રવેશ ઉત્સવમાં મહેમાનોની શાળાની બાળાઓ દ્વારા ગામના આગેવાન અને સ્ટાફ, એસએમસી સભ્યોની હાજરીમાં ઢોલ નગારા સાથે બાળિકાઓ દ્વારા મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આ પ્રોગ્રામને ખુલ્લું મૂકવામાં આવ્યું. શાળાની બાળિકાઓ દ્વારા પ્રાર્થના ગીત અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા. તેમજ શાળાના આચાર્યશ્રીઓ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને આવેલ મહેમાનનું ફૂલહાર અને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે એસએમસી સ્ટાફગણ, ગામના વડીલો, સરપંચશ્રી, આઈસીડીએસ શાખામાંથી મુખ્ય સેવિકા બહેનશ્રી, આંગણવાડી વર્કર બહેનો તેમજ આંગણવાડીના બાળકો તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં જોવા મળ્યા. તેજસ્વી બાળકોને ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આંગણવાડીના બાળકોને ગણવેશ, રમકડા અને સુખડી આપી પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારબાદ બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને મહેમાનોના હસ્તે પ્રજ્ઞા કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારબાદ શૈક્ષણિક સામગ્રીનું પ્રદર્શન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓથી માહિતીગાર કરવામાં આવ્યા. શાળાના મેદાનમાં મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અંતમાં આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા આભાર વિધિ કરી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી. રિપોર્ટર કિરણ ડામોર, મોદી ભારત, ફતેપુરા.